જો મિત્રો અમારા ગામની ઓબલ્યાસણ ગામમાં આવી ગયા છે અમે ઉત્તરાયણ કરવા. તો હાલ અત્યારે ગામના ધાબા પર બેઠા છીએ ડેરીના. તો તમને પતંગ ઉડીથી બતાવું. જો મિત્રો આ છે અમારું ઓબલ્યાસણ ગામ. તો જુઓ નાના નાના અને મોટા મોટા બાળકો પણ પતંગ ચડાવવા માટે ધાબા પર ચડી ગયા છે. તમે જોઈ શકો છો. જુઓ આ બધા છોકરાઓ અને બાળકો જુઓ પતંગ ચગાવે છે ધાબા પર રહીને. તમે જોઈ શકો છો. અને જુઓ આકાશમાં આ થોડા થોડા પતંગ ઉડી રહ્યા છે. અને જુઓ અમે આ ડેરી પર ચડ્યા છીએ. અમારા ગામની ડેરી છે દૂધસાગર. તો જુઓ આટલા આટલા છોકરાઓને ના બાળકો. જો મિત્રો આ છે અમારા રાજુભાઈ. તો જુઓ પતંગ લઈને આવ્યા છે અને કિન્યા બાંધે છે. તો જુઓ મજાક મસ્તી સાથે કિન્યા બાંધી રહ્યા છે તે. તમે નાખ્યો જોઈ લેજે. કોણ અમારા આધુન લેવા દે. હા ગાડ્યો 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 ના વાત સાચી ગાડ્યો. કિન્યા બોલ્યો. પતંગ તો કેટલો દા જો આ મેહુલ અને યુવરાજ બે જણા પતંગ સળગાઈ રહ્યા છે. જો મિત્રો ઠંડીના કારણે હાલ થોડા ઓછા પતંગ ચડે છે. પછી 9 થી 10 વાગશે એટલે વધારે ચડવા મળશે અમારા ગામના પતંગ. આ ઠંડીના કારણે બધા બાળકો વહેલા નથી ઉઠ્યા. પતંગ ઉડાડવા માટે સલાભાઈ પતંગ નહીં ઉડાડવા તમારે? હા પતંગ લાવે આજે. હા તાપવા માંડ્યા ઠંડી ભાઈ. હા તાપો તા તાપો. હા તાપો તાડો. બાબરો બાબરો હા હારી ગયો લે મને. હા હા હારી જવાનું ક્યાં તો.